નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરશું. ચેપ્ટર નંબર 16 વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. હવે આ ચેપ્ટર આમ જો તો આખે આખું આપણે લેવાનું નથી. એની અંદર અમુક જે પોઈન્ટ છે એ નીકળી ગયા. હવે કયા કયા પોઈન્ટ લેવાના છે અહીંયાથી જ આપણે શરૂઆત કરી. જેની અંદર એના જે 5 અંતઃસ્ત્રાવ ઓક્સિન, જિબ્રેલિન, સાયટોકાઇનેસિસ, એબ્સિસિક એસિડ અને ઇથિલિન, આ જે મુખ્ય 5 અંતઃસ્ત્રાવ વિશે આપણે અભ્યાસ કરવાનો, તો આપણે એના વિશે જ અભ્યાસ કરીએ. રેડી? પહેલા સમજી લે કે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. વૃદ્ધિ એટલે શું? કે જે કદમાં વધારો થાય. રેડી? કે જે શરૂઆતમાં નાનું કદ હોય, ધીમે 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 વધે. એ જે કદમાં વધારો થાય એને આપણે શું કહીએ? વૃદ્ધિ કહી શકીએ. ત્યાર પછી એક નવો શબ્દ આવે, વિકાસ. વૃદ્ધિ એટલે કે કદમાં વધારો. કદમાં વધારો. શરૂઆતમાં જે વનસ્પતિનું આપણે લઈ લઈએ કે કદ શરૂઆતમાં નાનું હોય, ધીમે ધીમે એના કદમાં શું થઈ ગયું? વધારો. તો એને આપણે શું કીધું? વૃદ્ધિ તરીકે ઓળખી શકીએ. કે જે કદમાં વધારો થાય અને પ્લસ વૃદ્ધિ વનસ્પતિમાં કેવું હોય? અમર્યાદિત. અમુક ઉંમર સુધી ન હોય. ધારો કે મનુષ્યની અંદર વૃદ્ધિ લિમિટેડ હોય. શરૂઆતમાં મનુષ્યનો જન્મ થાય ત્યારે એનું કદ કેવું હોય? નાનું હોય, નાનું બાળક. પછી ધીમે ધીમે એના કદમાં વધારો થાય. કદમાં વધારો થાય અને પુખ્ત સુધી પહોંચે, બસ પૂરું. પછી હવે એમાં વધારો થાય નહીં. મતલબ એની જે વૃદ્ધિ છે એ અમુક લિમિટ માટે મર્યાદિત થઈ છે. હવે એમાં કઈ વધારો થશે નહીં. ત્યાં એક લિમિટ આવી ગઈ, પૂરું. હવે એમાં વધારો નહીં થાય. પરંતુ વનસ્પતિમાં જે વૃદ્ધિ છે કેવી હોય? અમર્યાદિત હોય. એટલે જીવન પર્યાપ્ત સુધી કન્ટિન્યુ એમાં જોવા મળે. મતલબ મર્યાદિત ન હોય. તો એ વૃદ્ધિ થઈ ગઈ. ત્યાર પછી એક શબ્દ આપેલો, વિકાસ. મતલબ કંઈક નવું બનવું. જ્યારે વનસ્પતિનું બીજનું વાવેતર કરી એમાંથી પ્રકારના ભાગ બન્યા, શાખા બનવી, પર્ણનું નિર્માણ થવું. તો આવા જે નવા નવા ભાગનું નિર્માણ, તો એને શું કે આપણે વિકાસ તરીકે ઓળખી શકીએ. તો એને આપણે વિકાસ કહીશું. મતલબ શું? વનસ્પતિની અંદર 3 પ્રકારની રિએક્શન થાય: કોષ વિભાજન, કોષ વિસ્તરણ અને કોષ વિભેદન. સમજો? વિભાજન એટલે શું? ધારો કે એક કોષ લઈ લ્યો, વિભાજન થયું તો એકમાંથી 2, વળી આનું વિભાજન થયું તો એમાંથી 2, આમાંથી 2 તો 4 થયા. આનું વિભાજન તો આમાંથી 2, આમાંથી 2, આમાંથી 2 અને આમાંથી 2, તો 8 થયા. મતલબ કોષોની સંખ્યા વધે એટલે વિભાજન. વિસ્તરણ એટલે શું? કે આ કોષ કદમાં નાનો હતો, ધીમે ધીમે એનું કદ મોટું થયું એટલે એનું વિસ્તરણ. વિભેદન એટલે શું? હવે આ બધા કોષો મોટા થઈ ગયા, હવે કોષો બધા જોડાય અને કેનું નિર્માણ કરે? પેશીનું નિર્માણ. મતલબ કોષમાંથી પેશી બની એટલે એક નવા ભાગનું નિર્માણ થયું. તેને શું કે? વિભેદન. અને એક પ્રકારનો શું થઈ ગયો? વિકાસ થયો. પેશીના સંયોજનથી અંગ થયું, અંગમાંથી અંગતંત્ર અને એમાંથી દેહનું નિર્માણ થયું. આ બધું શું કહે? વિકાસની પ્રક્રિયા કહી શકે. નવા નવા ભાગનું નિર્માણ થયું. પણ સંખ્યામાં વધારો, કદમાં વધારો, તે શું આપણે વૃદ્ધિ તરીકે ઓળખી શકીએ. રેડી? આ વૃદ્ધિ અને વિકાસ. તો વનસ્પતિ ઉપર જે વૃદ્ધિ અને વિકાસ એની આપણે જે વાત કરી, તો એના ઉપર જે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો, મતલબ એની જે વૃદ્ધિ ઉપર અસર કરતા પરિબળો, નિયામકો એટલે એના અંતઃસ્ત્રાવ. જે મનુષ્યની અંદર જે હોર્મોન્સ આપણે કહી શકીએ. રેડી? PGR આમાં લખેલું છે અને ટેક્સ્ટ બુકની અંદર તમે જોઈશો તો જે વૃદ્ધિ નિયામકની અંદર ઇંગ્લિશમાં લખેલું છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. મતલબ શું? પ્લાન્ટને ગ્રોથ કરવા માટે જવાબદાર જે ભાગ, જે હોર્મોન્સ, અંતઃસ્ત્રાવ, નિયામકો, એ આપણે આમાં જોવાના છે. પહેલા તો આની અંદર જે વનસ્પતિમાં મુખ્ય 5 અંતઃસ્ત્રાવ. હવે આ જે 5 અંતઃસ્ત્રાવનું સંશોધન કોને કર્યું અને એ વૈજ્ઞાનિકના નામ, એની આપણે થોડીક માહિતી લેવાની. રેડી?
પહેલા જોઈએ તો પીજીઆર વિવિધ રાસાયણિક સંઘટકો વાળા સાદા તથા લઘુ અણુ, કેમ કે અંતઃસ્ત્રાવ પણ નાના નાના લઘુ અણુનો જે બનેલો ભાગ કહી શકીએ, જેમાં ઇન્ડોલ સંયોજન છે કેમાંથી ઇન્ડોલ 3 એસિટિક એસિડ IA માંથી મેળવવામાં આવ્યો. એડિનિનના વ્યુત્પન્નો જે કેમાંથી મળ્યા, જે N6 પરફ્યુરાઇલ એમિનો પ્યુરિન કાઇનેટિન. આ બધા તમારે યાદ રાખવાના છે. કેરોટિનોઇડ્સ જેમાં વ્યુત્પન્ન કેમાંથી એબ્સિસિક એસિડ AB માંથી મેળવવામાં આવ્યો. ટર્બેન્સ કેમાંથી જિબ્રેલિક એસિડ GA3, જે સૌપ્રથમ સંશોધન થયેલો અંતઃસ્રાવ એટલે GA3 આમ આપેલા, કેમ કે એમાં 1 થી 100 પણ વધારે અંતઃસ્રાવનું સંશોધન થઈ ગયું. પહેલા અંતઃસ્રાવ કયો થયો? જિબ્રેલિન GA3. ઇથિલિન માંથી વ્યુત્પન્ન જે વાયુરૂપ અંતઃસ્રાવ કહી શકે. વાયુરૂપ મતલબ શું? કે જે વાયુ સ્વરૂપે માંથી ઉત્પન્ન થાય અને બીજાને એની અસર જોવા મળે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું જે સંશોધન, કોને કોને એનું જે સંશોધન કરેલું, તો એની આપણને માહિતી આપેલી છે, તો એ આપણે જોઈ લઈએ. સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિન અને ફ્રાન્સિસ ડાર્વિન. ચાર્લ્સ ડાર્વિન એના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિન. એને કેનેરી ઘાસ, જો આ પોઈન્ટ બધા યાદ રાખજો. કેનેરી ઘાસના જે ભ્રૂણાગ્ર ચોલનું પ્રકાશ સ્ત્રોત તરફના વિકાસની એકધારી પ્રતિક્રિયા દર્શાવી. એમાં એને જોયું એકધારી પ્રતિક્રિયા મતલબ શું? કે જે ભ્રૂણાગ્ર ચોલ હતો, ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણાગ્ર ચોલ એટલે શું? કે જે પ્રકાંડનો ભાગ, જે ભ્રૂણાગ્ર એને પ્રોટેક્શન કરતો ભાગ એટલે ભ્રૂણાગ્ર ચોલ, સૌથી પ્રકાંડની ઉપરનો ભાગ. હવે એને પ્રકાશની હાજરીમાં જે જોવામાં આવ્યું, તો શું થયું કે જે બાજુ પ્રકાશ જશે, જે બાજુ પ્રકાશ હશે એ બાજુ એ સેજ શું થાય? નમ. કારણ કેમ કે એની અંદર ઓક્સિજનનો પ્રકાશ જ્યાં મળશે ત્યાં ઓક્સિજનનું લેવલ અહીં શું થાય? વધી જાય. આ એનું પ્રમાણ ઘટી જાય કોષોમાં. સપોઝ ધારો કે આ લઈ લ્યો કોષ આપણે, આ ધારો કે બધે ઓક્સિજનનું લેવલ કમ્પ્લીટ. હવે અહીંયા પ્રકાશ મળ્યો, એને પ્રકાશ મળ્યો એટલે શું થશે? આ સેજ નમશે એ બાજુ. એનું કારણ શું? કે આ સેલમાં જે ઓક્સિજન હતો એ પ્રમાણ અહીંયા વધી ગયું, આ શું થઈ ગયું? ઘટી ગયું. તો જે બાજુ પ્રકાશ મળશે એ બાજુ એ શું થાય? નમી જાય. એટલે પ્રકાશ એકધારી પ્રતિક્રિયા દર્શાવે. જે બાજુ પ્રકાશ આવશે એ બાજુ સેજ શું થાય? નમે. ધારો કે આ ભાગ અહીંયા બંધ કરી દો, કેપ લગાડી દો, ટોપી, તો પ્રકાશ આવશે તો એને કઈ અસર થઈ છે નહીં. જે છે એમનો જે છે એ ભાગ એમાં એમનેમ જોવા મળશે. કેમ કે ઓક્સિજન હવે પ્રકાશ સાથે રિએક્શન કરશે નહીં, એટલે આ બાજુ નમશે નહીં. હવે આ જે ઓક્સિજનનું જે આને તો એ પ્રક્રિયા કરી, ત્યાર પછીનું જે સંશોધન FW વેન્ટ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ઓક્સિજનનું અલગીકરણ કરવામાં આવ્યું, જેને જવના બીજાંકુરણના ભ્રૂણાગ્ર ચોલ, જે ભ્રૂણાગ્ર ચોલ એના જે અગ્રસ્ત ભાગમાંથી એને શું કરવામાં આવ્યો? અલગ મેળવવામાં. આ રીતે ઉપરનો જે ભાગ ભ્રૂણાગ્ર ચોલ એ જવમાંથી આને રિએક્શન કરી, પછી એના ઉપર એને સંશોધન કર્યું અને એના આધારે એને સૌપ્રથમ એ જે ભાગ જે પ્રકાશની સાથે પ્રક્રિયા દર્શાવે એને નામ શું આપી દીધું? એને ઓક્સિન્સ નામ આપવામાં આવ્યું. તો આ રીતે સૌપ્રથમ FW વેન્ટ નામના વૈજ્ઞાનિકે ઓક્સિનનું સંશોધન કરે. ત્યાર પછી બીજો જે અંતઃસ્ત્રાવ જિબ્રેલિક એસિડ, જિબ્રેલિન, તો સૌપ્રથમ કેને કરોસોવા, જે જાપાનનો વૈજ્ઞાનિક, એને સૌપ્રથમ ડાંગરના છોડમાંથી એને જોવા મળ્યું. અને એ ડાંગરના છોડમાં એક ફૂગ હતી અને એ ફૂગનું નામ જિબ્રેલા ફુજુપુરોઈ, અને જેના હિસાબે એક રોગ થતો કયો? બકાને રોગ. તો એને અટકાવવા માટે બીજો એક ભાગ ઉત્પન્ન થતો, જેને નામ આપી દીધું જિબ્રેલિક એસિડ તરીકે નામ આપવામાં આવ્યું. એ કોણ આપ્યું? કરોસોવા નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એને નામ આપ્યું. ત્યાર પછી F સ્કૂગ અને એના સાથીદાર એટલે કે જે મિલર, એને સૌપ્રથમ સાયટોકાઇનેસિસ જે અંતઃસ્રાવ છે, તો એનું નામ શું આપી દીધું? કાઇનેટીન. તો એને શું જોયું કે તમાકુના જે પ્રકારનો આંતરગાંઠમાંથી મેળવેલો જે કેલસ, જે અવિભેદિત કોષોનો સમૂહ, જેને આપણે શું કહીએ? કેલસ સંવર્ધન પણ કહી શકીએ. કેલસ સંવર્ધન
જે જંગલી ગાજર સૌપ્રથમ એનું જે કેલસ સંવર્ધન કરી અને પ્રયોગશાળાની અંદર એનું જે નિર્માણ કરવામાં આવ્યું. એની અંદર શું હોય કે એક ડીશની અંદર અગર જેલની અંદર, કેમ કે સૌથી વધારે પાણીનું શોષણ કરી છે, એ લઈ અને એની અંદર કોષોના સમૂહ નાખી દે. હવે વિભાજન થઈને આ કોષોનો સમૂહ બની જાય અવિભેદિત. ઘણા બધા કોષોના સમૂહ બની જાય અવિભેદિત, જેને શું કહેવાય? કેલસ તરીકે ઓળખી છે. એની અંદર તમે પછી વાહક પેશીઓનો ભાગ દાખલ કરો, સત્વ ઈસ્ટનો ભાગ દાખલ કરો, નારિયેળનું દૂધ અથવા તો DNA નું પૂરક માધ્યમ એમાં એડ કરો અને પછી એમાં જે ગ્રો થાય એટલે એમાં એક અંતઃસ્રાવ ઉત્પન્ન થયો કે એને વૃદ્ધિ માટે, તો એને નામ શું આપી દીધું? કાઇનેટીન નામ આપ્યું. કોને? એપ્સકુક અને એના જે સાથીદાર મિલરે સૌપ્રથમ એને કાઇનેટીન નામ આપ્યું. ત્યાર પછી 1996માં જે અંતઃસ્રાવનું સંશોધન થયું તો એમાં દરેક અલગ અલગ વૈજ્ઞાનિકે અલગ અલગ નામ આપ્યા. એકે અવરોધક બી નામ આપ્યું, એકે એપ્સિસિન 2 આપ્યું અને એકે ડોર્મિન નામ આપ્યું. પરંતુ ત્યાર પછી જોવામાં આવ્યું કે આ ત્રણેયની સરસના સરખી, એના કાર્ય સરખા માટે આ ત્રણેય માટે કોમન નામ આપી દીધું એબ્સિસિક એસિડ. એક કોમન નામ એનો એબ્સિસિક એસિડ. ત્યાર પછી પાંચમો જે અંતઃસ્રાવ જે કજિન છે, ઇથિલિન નામ આપ્યું. એને શું જોયું કે પાકેલા જે સંતરા હતા એ પાકેલા સંતરાને જે અપરિપક્વ કાચા નાળિયેરની બાજુમાં રાખી દીધા. તો ત્યાર પછી શું થયું કે પાકેલા જે સંતરામાંથી એક બાષ્પશીલ વાયુ સ્વરૂપે એક અંતઃસ્રાવ ઉત્પન્ન થયો, કે વાયુ સ્વરૂપે, અને એ ઉત્પન્ન થઈ અને કેમાં ગયું? કાચા નારિયેળમાં. અને જે કાચા કેળા હતા એ કેવા થઈ ગયા? પાકી ગયા. તો એ જે બાષ્પશીલ સ્વરૂપે જે વાયુરૂપ અંતઃસ્રાવ ઉત્પન્ન થયો નિયામકો, જેને નામ શું આપી દીધું? ઇથિલિન નામ આપ્યું. રેડી? તો આ રીતે 5 અંતઃસ્રાવ: ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનેસિસ અથવા કાઇનેટિન અને એબ્સિસિક એસિડ અને એથિલિન. આ જે મુખ્ય 5 અંતઃસ્રાવનું આ રીતે સંશોધન થયેલું. રેડી? હવે આપણે એક એક અંતઃસ્રાવ વિશે અભ્યાસ કરવાનો, કે જે પહેલા શરૂઆતમાં આપણે જે અંતઃસ્રાવ વિશે અભ્યાસ કરશું, જે ઓક્સિન્સ. વનસ્પતિમાં વૃદ્ધિ નિયામકો, એની અંદર આપણે 5 જે અલગ અલગ નિયામકોનો અભ્યાસ કર્યો: ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન, એબ્સિસિક એસિડ અને એથિલિન. ક્યાં ક્યાં વૈજ્ઞાનિકે આપેલું? તો સૌપ્રથમ જે ઓક્સિન્સ, તો ઓક્સિન્સનો ઉપયોગ ક્યાં છે, શું છે, એની આખી માહિતી મેં તમને લખી દીધી. અને એની અંદર જે ટેક્સ્ટ બુકમાં છે એ જ બધા મુદ્દા પણ કાયદેસર મુદ્દા વાઇઝ લખેલા, જેથી તમને વધારે મજા આવે વાંચવામાં આ રીતે. બરોબર? અથવા તમારે જ્યારે પાકું કરવાનું હોય ઓક્સિન્સ, તો આ રીતને મુદ્દા વાઇઝ, ટોપિક વાઇઝ લખી નાખજો, જેથી શું થાય કે તમને આમાં સરળતાથી બધા મુદ્દા યાદ રહી જશે. આની અંદર બધા મુદ્દા આપેલા છે પણ બધા ભેગા આપેલા છે. રેડી? તો ચાલો આપણે જોઈએ એક એક મુદ્દા વિશે. સૌપ્રથમ ઓક્સિન્સ કેમાંથી? મનુષ્યના મૂત્રમાંથી અલગ મેળવવામાં આવે. મનુષ્યના મૂત્રમાંથી સૌપ્રથમ એ અલગ મેળવવામાં આવે. ત્યાર પછી પ્રકાંડ અને મૂળની વૃદ્ધિ પામતા ટોચના ભાગે ઉદ્ભવે અને ત્યાંથી તેનું વહન કાર્યસ્થાને જાય. પ્રકાંડ અને મૂળના જે ટોચના ભાગ, ધારો કે આ પ્રકાંડનો ભાગ લઈ લો. આ જે સૌપ્રથમ ટોચનો જે ભાગ, તો જે પ્રકાંડ અને મૂળ, જે નીચે મૂળ લઈ લે તેના ટોચના ભાગે આ શું જોવા મળે? આપણે ઓક્સિન્સ. સૌપ્રથમ કે જે ટોચનો ભાગ હોય એ ભાગમાં આપણને ઓક્સિન્સ જોવા મળશે. હવે જે ભાગમાંથી વહન થઈ અને જે ભાગમાં એને જે જરૂર હશે એ ભાગમાં અહીંયા શું થાય? વહન પામે. ત્યાંથી સ્થાનાંતર થઈ અને બીજી જગ્યાએ જાય. પણ ઉત્પન્ન ક્યાં થાય? ટોચના ભાગે ઉત્પન્ન થાય. રેડી? પ્રકાંડ અને મૂળના વૃદ્ધિ પામતા, જો વૃદ્ધિ પામતા, કેમ કે ઓક્સિનનું કામ શું હોય? વૃદ્ધિ માટે જવાબદાર હોય. તો વનસ્પતિમાં વૃદ્ધિ ક્યાં થાય? ટોચના ભાગે. અહીંયાથી ધીમે ધીમે વધે. મૂળ એ ટોચના ભાગેથી વધે. તો ઓક્સિન્સ ક્યાં હોવો જોઈએ? એના જે સૌથી ટોચનો ભાગ હોય અહીંયા આપણને ઓક્સિન જોવા મળે. ત્યાર પછી ઓક્સિન્સ જેવા IA તેમજ ઇન્ડોલ બ્યુટેરિક એસિડ
વનસ્પતિમાંથી અલગ કરવામાં આવ્યો કે જે ઓક્સિજન છે એના જેવો જ જે બીજો ભાગ ઇન્ડોલ એસિટિક એસિડ, ઇન્ડોલ બ્યુટેરિક એસિડ કે જે કુદરતી રીતે વનસ્પતિમાંથી મેળવવામાં આવ્યો. ઓક્સિજન છે બે રીતે થાય મેળવવામાં આવ્યું, એક કુદરતી રીતે અને એક કૃત્રિમ રીતે પણ એનું નિર્માણ કરવામાં આવ્યું. કુદરતી રીતે જે ઓક્સિજન મળ્યા એ બે કયા IAA અને IBA, ઇન્ડોલ એસિટિક એસિડ, ઇન્ડોલ બ્યુટેરિક એસિડ. જે કૃત્રિમ કુદરતી રીતે જે સંશ્લેષિત થયેલા NAA24D, જે NAA આપેલું છે આપણે નેપ્થેલિન એસિટિક એસિડ 24D, 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. કૃત્રિમ રીતે સંશ્લેષિત, કુદરતી રીતે સંશ્લેષિત. આ શું છે આપણા ઓક્સિજન, જેથી આપણે ખ્યાલ આવી છે. NAA નેપ્થેલિન એસિટિક એસિડ 24D, જેનું પૂરું નામ 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ, જે કૃત્રિમ કે સંશ્લેષિત ઓક્સિજન આપણે કહી શકીએ. જે નિર્માણ કરેલો ઓક્સિજન આપણે કહી શકીએ. હવે ઓક્સિજનનું કામ શું કે જે કૃષિ વિદ્યા માટે અથવા તો બાગાયત વૃદ્ધિના જે અભ્યાસ માટે એનો ઉપયોગ થઈ શકે. રેડી? તો આ પણ કમ્પ્લીટ, આ પણ કમ્પ્લીટ અને આ પણ બધા કમ્પ્લીટ. ત્યાર પછી પ્રકારના કાપેલા ભાગ કે કલમના નિર્માણ માટે ઉપયોગી કહી શકો. પ્રકારનો કાપેલો ભાગ અથવા તો એની જે કલમ બનાવે, જેને આપણે કહીએ ને કલમ, દાબ કલમ. રેડી? કે જે કાપેલો ભાગ હોય એને વાવેતર કરો તો એમાંથી ભાગ ઉત્પન્ન થઈ છે. એનું કારણ શું? કેમ કે ટોચના ભાગે શું હોય? ઓક્સિજન હોય. હવે ધીમે ધીમે વૃદ્ધિ થાય અને એના મૂળ સ્વરૂપે આવી જાય અને ધીમે ધીમે એમાંથી નવા ભાગનું નિર્માણ થઈ શકે. ઓક્સિજનનું પુષ્પસર્જન પ્રેરે, ઉદાહરણ તરીકે અનાનસ. પુષ્પસર્જન મતલબ શું? પુષ્પનું નિર્માણ. તો પુષ્પસર્જન માટે પણ એ જવાબદાર કહી શકે. આપણે પહેલા પણ વાત કરી હતી કે એનું શું થાય? વહન કાર્યસ્થાને પહોંચી જાય. રેડી? તો આ પ્રકારના ટોચના ભાગે હોય, અહીંયાથી શાખામાંથી કેનું નિર્માણ થવું? પુષ્પનું. તો એ ટોચના ભાગેથી વહન થઈ અને કાર્યસ્થાને પહોંચી જાય અને અહીંયાથી પુષ્પનું શું કરે? નિર્માણ. મતલબ એ પુષ્પસર્જન માટે પણ જવાબદાર આપણે કહી શકીએ. રેડી? તો આ પણ મુદ્દો આપણો કમ્પ્લીટ. પુષ્પસર્જન માટે જવાબદાર કહી શકીએ. ત્યાર પછી ઓક્સિજનનું પુષ્પસર્જન પ્રેરે અનાનસ, જે આપણે જોઈ ગયા. પર્ણ અને ફળોને વહેલા ખરી જતા અટકાવે. પર્ણો અને ફળો આ બેને વહેલા ખરી જતા અટકાવે. મતલબ ક સમયનું પર્ણપતન, ક સમયનું પર્ણપતન અને ફળ પતન અટકાવે. ક સમયનું. હજી એનો સમયગાળો નથી થયો. કોઈ પણ ભાગ આપણે જોઈએ કે જે પાનખર ઋતુમાં બધે પર્ણ ખરી જાય તો એનો શું થઈ ગયો? સમયગાળો. વસંત ઋતુમાં નવા પર્ણ આવે. હવે નવા પર્ણ આવીને તરત ખરી જાય તો એ શું થઈ ગયું? ક સમયનું પર્ણપતન. કારણ કેમ કે હજી સમયગાળો નથી થયો અને છતાં એ ખરી જાય તો એમાં ઓક્સિજનનું લેવલ ઓછું ગણવાનું. રેડી? પરંતુ ઓક્સિજન શું કરે કે જે પર્ણો અને ફળને, ક સમયના પર્ણ અને ફળને ખરી જતા અટકાવે. મતલબ શું કે વહેલા, હજી સમય નથી થયો એ સમય પહેલા એને ખરી જતા અટકાવે. પરંતુ જીર્ણ તેમજ પરિપક્વ પર્ણ અને ફળોને પતન પ્રેરે. મતલબ જેનો સમયગાળો થઈ ગયો, જીર્ણ થઈ ગયા, મતલબ વૃદ્ધ થઈ ગયા. જીર્ણ એટલે વૃદ્ધ થઈ ગયા. રેડી? તો જે જીર્ણ વૃદ્ધ થઈ ગયા આવા પર્ણ અને ફળને શું કરી નાખે? ખેરવી નાખે. પણ જેનો સમયગાળો નથી થયો એને ખરવા દેતા નથી. રેડી? આ મુખ્ય કામ છે નું ઓક્સિજનનું આપણે કહી શકીએ. હવે આગળ પોઈન્ટ ઉપર આવી. અહીંયાથી અગ્રીય પ્રભાવિતા. તો અગ્રીય પ્રભાવિતા કોને કહેવાય? જો અગ્રીય પોતે આગળ થાય, બાજુને આગળ થવા દઈએ નહીં, એને શું કહે? અગ્રીય પ્રભાવિતા.
મોટા ભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં અગ્રકલિકા. અગ્રકલિકા એટલે શું? કે જે સૌથી આગળ જે વહન થાય આને શું કહીએ આપણે? અગ્રકલિકા. અને બાજુમાંથી ઉત્પન્ન થાય ને પાર્શ્વકલિકા અથવા તો કક્ષકલિકા કહી શકાય. તો જે અગ્રકલિકા કક્ષકલિકાની વૃદ્ધિને અવરોધ, મતલબ આગળ જ વધે તો સાઈડમાંથી એની વૃદ્ધિ થવા દઈએ નહીં, તો એને શું કહેવાય? અગ્રીય પ્રભાવિતા. હવે અગ્રીય પ્રભાવિતા સતત વધે તો ધીમે ધીમે એની લંબાઈ વધે, સાઈડમાં ઓછું જેનો કક્ષકલિકા ઉત્પન્ન થાય. તો એના નિવારણ માટે શું કરવામાં આવે? તો એની અંદર જે અગ્રકલિકા હોય એને જ કાપી નાખો. અગ્રકલિકાને કાપી નાખી તો હવે એની વૃદ્ધિ આગળ થઈ છે નહીં, તો વૃદ્ધિ ક્યાં થઈ છે? બાજુમાં. મતલબ કઈ કલિકાની વધશે? કક્ષકલિકા. અગ્રકલિકાને તમે કાપી નાખો છો. જ્યારે વાવેતર થાય, થોડુંક નિર્માણ થાય એટલે અગ્રકલિકા કાપી નાખો, વળી થોડીક વૃદ્ધિ થાય એટલે અગ્રકલિકા કાપી નાખો, વળી વૃદ્ધિ થાય એટલે અગ્રકલિકા કાપી નાખો. તો શું થઈ છે? અગ્રકલિકા કાપી નાખશો ને તો સાઈડમાંથી ધીમે ધીમે એની વૃદ્ધિ થઈ છે. સાઈડમાંથી હાઈટ નહીં વધે પણ ઘેરાવો, એનો જે ઘેરાવો આપણે કહી શકીએ કે સાઈડ ઉપર જે વધતું હતું એને આપણે શું કટ કરી નાખશું. તો બાજુમાં ધીમે ધીમે કક્ષકલિકા વધે એટલે ઘેરાવો શું થાય? એનો વધે. તો આ રીતે એનો જે ઉપયોગ ક્યાં થાય? ચાના બગીચામાં. અને જે વાડ બનાવવા માટે, કેમ કે આમ ઘેરાવા ટાઈપ જે વાડ બનાવી હોય તેમાં શું કરે? અગ્રકલિકા કાપી નાખે. બગીચાની અંદર આપણે જોઈ શકીએ તો ઉપરનો જે અગ્રકલિકા કાપી નાખે, જેથી શું થાય કે સાઈડમાં એનો ઘેરાવો થઈ શકે. અગ્રસ્ત ભાગ દૂર કરવાથી પાર્શ્વીય કલિકા વિકસે. ઉપરનો ભાગ દૂર કરી નાખો તો સાઈડમાંથી એનો ભાગ શું થાય? વિકસે. અફલિત ફળના વિકાસને શું કરે? પ્રેરે. આ પોઈન્ટ બધા આપણે આવી ગયા. અફલિત કે જે ફલન વગર ફળનું નિર્માણ થાય, ઉદાહરણ તરીકે ટમેટા, એના વિકાસ માટે જવાબદાર કહી શકે. કેમ કે ફલન વગર જે રિએક્શન થાય તો એ હોર્મોન્સ દ્વારા એનું નિર્માણ થાય, જેમાં ઓક્સિજન મહત્વનો ભાગ ભજવે. તૃણનાશક માટે જવાબદાર કહી શકીએ. 2,4-D નીંદણનો જે નાશ કરવા માટે, પરંતુ માત્ર કેને અસર કરે? દ્વિદળીને. એક દળીને અસર કરશે નહીં. 2,4-D. ત્યાર પછી જલવાહકના વિભેદનનું નિંદણ, ત્યાર પછી નિયંત્રણ. અને કોષ વિભાજનમાં એ મદદરૂપ થાય. તો આજે ઓક્સિજન્સનો ઉપયોગ ખાસ જોવા મળે. ઓક્સિજન્સ જેને આપણે વાત કરી, અલગ અલગ જે પ્રકાંડ અને મૂળના અગ્રસ્ત ભાગમાં જોવા મળે. એની અંદર બે કુદરતી, કૃત્રિમ. કુદરતી રીતે IAA, IBE અને કૃત્રિમ રીતે NA અને 2,4-D આપણે કહી શકીએ. કૃષિ વિદ્યા અને બાગાયત માટે ખાસ જરૂરી કહી શકો. ત્યાર પછી કલમ માટે, પ્રકાંડની જે અગ્રસ્ત ભાગ એનું જે વાવેતર કરી એના નિર્માણ માટે, પુષ્પસર્જન માટે, ધારો કે અનાનસ ઉદાહરણ તરીકે આપણે જે લઈ શકીએ એમાં જોઈ ગયા. ત્યાર પછી પણ અને ફળોને અસમય પણ પતન, ફળ પતન અટકાવે. પરંતુ જે ઝીણ થઈ ગયા હોય એવા જે પણ અને ફળને ખેરવી નાખે. એની અંદર જે અગ્રીય પ્રભાવિતા, મોટાભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં અગ્રકલિકા વિકસે, પાર્શ્વકલિકાને વિકાસ થવા દઈએ નહીં. તો એના વિકલ્પ સ્વરૂપે શું કે અગ્રકલિકાને દૂર કરી નાખો, પાર્શ્વીય કલિકા વિકસે. ઉદાહરણ તરીકે ચાના બગીચામાં વાડ બનાવવા માટે જે બગીચામાં મુખ્ય ઉપયોગ થઈ શકે. ત્યાર પછી અફલિત ફળ કે જે ફલન વગર ફળના નિર્માણ થાય એના માટે કે જે ઓક્સિજન ખાસ જવાબદાર કહી શકીએ. ઉદાહરણ તરીકે ટમેટા, આપણે જે ઉદાહરણ તરીકે ટમેટા લઈ શકીએ. તૃણનાશક માટે જવાબદાર કહી શકીએ. 2,4-D દ્વિદળીના જે નિંદણ માટે, પરંતુ એ પરિપક્વ એક દળીની અસર કરશે નહીં. જલવાહક અને જે કોષ વિભાજનના નિયંત્રણ માટે જવાબદાર કહી શકીએ. આજે આપણે ઓક્સિજન વિશે અભ્યાસ કર્યો. કાલે આપણે જિબ્રેલિન્સ, સાઇટોકાઇનેસિસ, એબ્સિસિક એસિડ અને ઇથિલિન વિશે અભ્યાસ કરશું.